ગુરુ પૂર્ણિમાનો દાદા ભગવાનનો સંદેશો આપણે એવી રીતે લઈશું. ગર્વરસ સામે જાગૃત રહેવું છે. ગર્વ એટલે થઈ રહ્યું છે સંજોગોના આધારે ડિસ્ચાર્જ, વિચાર, વાણી, વર્તન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કે આખો વ્યવહાર જ ડિસ્ચાર્જ છે જન્મ્યા ત્યારથી મરતા સુધી. આ ડિસ્ચાર્જને અજ્ઞાનતામાં તો હું જ ચંદુ છું ને હું જ કરું છું વર્તાયા કરતો હોય. અને હું કરું છું જે સારું કાર્ય થયું તોય મેં કર્યું, મીઠાશ આવે. ખરાબ થાય તોય ભોગવટ આવે, હાય હાય કેટલું ખરાબ થાય. નહીં, ભોગવટો એ ગર્વરસનો જ પ્રકાર છે. કડવો ગર્વરસ ને આ મીઠો ગર્વરસ. ઘણું કરીને કડવું દબાવી દે, ખરાબ થયું ને કોકને માથે તોડી દે, આને લીધે થયું. સારું થયું તો આપણે લીધે થયું. અને એ ગર્વરસ, એ જ કરતાપણો, એ જ કર્મ બીજનું કારણ છે. એક વ્યવહારમાં હોય છે જન્મ્યા ત્યારથી, પછી ભણ્યા, પરણ્યા, નોકરી કરી, ધંધા કર્યા, એમાંય આટલી મહેનત કરીને ભણ્યો ને આવી રીતે હું પાસ થયો ને આટલા મશીનો ઇરેક્શન કર્યા, એન્જિનિયર થયો ને આટલું કર્યું ને આટલું કમાયો ને આટલું સેવિંગ કર્યું, એમાંય મેં કર્યું એ બધું ગર્વરસ ગર્વમાં આવે કે મેં કર્યું એ ગર્વ કહેવાય છે. જે થઈ રહ્યું છે એને મેં કર્યું એ ગર્વ કહેવાય છે. અને પોતે કરેલું બીજાને કઈ વડે દેખાડો કરે કે મેં આટલું કર્યું, આ રીતે કર્યું, ત્યારે એને ગર્વરસ ઊભો થાય. મીઠામાં મીઠો છોડવા માગે નહીં, મેં આટલું કર્યું. પાછું એનાથી આગળ વધે કે પહેલાંથી કશું થતું નથી, મેં આટલું સરસ કર્યું. પછી સ્પર્ધામાં પડે કે એણે આટલું કર્યું તો હું આટલું કરીશ. એટલે આ બધું દોષોની પરંપરા સર્જાતી હોય છે. મોટા ધર્મના કાર્યોમાં પણ મેં આટલી સામાયિક કરી, અમે આટલા પ્રતિક્રમણો કર્યા, આટલા ઉપવાસ કર્યા, આટલી તપશ્ચર્યા કરી, આટલા ત્યાગ કર્યા, એમાંય ગર્વરસ ખવાયા કરતો હોય. ખરેખર કર્મના ઉદયથી ત્યાગ થયો છે. ઉદય કર્મે ત્યાગ કરાવ્યો છે. પોતે કહે છે મેં કર્યું. ઉઘાડા પગે શું કામ ચાલુ? મારા પગ નીચે જીવડા વટાઈ જાય. આમ જો જીવડું વટાયું તો મેં ભોગવટ આવે, હાય હાય મારાથી વટાઈ ગયો. એ ગર્વ, મેં કર્યું એ ગર્વ. દેહથી વટાય છે, પોતે કહે છે મેં કર્યું. દેહ ખાય છે, એને કહે છે હું ખાઉં છું. દેહ ઉપવાસ કરે છે, એને કહે છે મેં કર્યું. મેં કર્યું એ જ બંધનનું કારણ છે. ક્રિયા કરત હૈ ધરત હૈ મમતા, યહી ગલે મેં ફાંસી. એ આવતા બહુ મોક્ષે જવું છે અને મોક્ષની આરાધના કરવા માટે, મોક્ષ પામવા માટે તપશ્ચર્યા કરે, ત્યાગ કરે. ત્યાગનો અહંકાર કરે તો બંધનમાં આવે છે. પછી મેં આટલું ઘર છોડ્યું ને વાઈફ છોડીને પૈસા છોડ્યા ને હું વકીલાત કરતો તો વકીલાત છોડી, એ છોડ્યું ને એ પાછો બીજો ગર્વરસ ખાય છે. તપશ્ચર્યાનો આમ ગ્રહણ કરેલું એ જ ગુનો હતો. આત્મા સિવાય બીજી કોઈ વસ્તુને ગ્રહણ કરવાનું નહોતી. જ્ઞાતા દ્રષ્ટા સિવાય આત્માનો કોઈ સ્વભાવ જ નથી. અને મેં વકીલાતનો ભણ્યો, વકીલાત કરીને મેં વકીલાત છોડી. એ છોડવાનો એ અહંકાર. એટલે એ જેટલા હવે જન્મ્યો ત્યારથી મરતા સુધી, જાગ્યો ત્યારથી સુતા છે, બધા અહંકાર ઉદયમાં કરતાપણું વણાયેલું જ હોય છે. તન્મય આકારપણું હોય જ છે. ત્યાં જાગૃત રહેવાનું છે. આપણા મહાત્માઓએ અહીં જાગૃત રહેવાનું છે. આખો દા ઉઠ્યા ત્યારથી આમ નાસ્તો કર્યો ને પતાવી દીધું, ના ચપાટા બંધ નીકળ્યો ને ઓફિસ ગયો ને કામ પતાવ્યા, એ મેં વર્તાયા કરતો હોય છે. હવે એને તમે જાગૃતિ રાખો. કરનારો જુદો છે, હું જુદો છું. અને સારું થયું હોય તો કોઈને કયા વગર રહી ના શકે. અને એ જ ગર્વરસ. એટલે ગર્વ અને ગર્વરસ એ મીઠાશ આપણને મોક્ષ માર્ગમાં આત્માના અનુભવની કક્ષામાં પહોંચવામાં મોટો અંતરાય કરનારું છે. આપણે ત્યાં જાગૃત રહેવું છે. થઈ રહ્યું છે વ્યવસ્થિતને તાબે. અને મેં ઊભું થાય મેં કર્યું તો કે ના, હવે ના પેલો ઉપાય છે ભાઈ
કર્યું કોણે? આપણે કોણ? જાગૃતિ રાખો. ગર્ભરસ પરિણામ ઊભું થાય તો કે એનો હું જુદો અને ગર્ભરસ લેનારો જુદો. ત્યાં જાગૃત રહેવું છે. તે કર્યું કે સંજોગોએ કર્યું? શું કામ અહંકાર કરો છો? શું કામ ગર્વ લો છો? એટલે જાગૃત રહેવું છે. અને આ જાગૃતિ દાદા કહે છે ને 300 આ ડિગ્રી બાવાની વધશે કેવી રીતે? 300 ઉપર તો દાદાએ બેસાડ્યા. 301 જેટલું કરતાપણાનો ગર્વરસ લેવાનો બંધ થતો જશે એટલા અંશે ડિગ્રી વધતી જશે. દાદાનું પોતાનું જોઈએ તો આટલી બધી સમર્થ જબરજસ્ત જ્ઞાની આખું કે છે ને આખા કેવળ જ્ઞાનની નજીક આવીને બેઠેલા, પણ ક્યારેય એમની એક પણ શબ્દ એવો નથી કે મેં કર્યું. અથવા કદાચ બોલાય ટેપ રેકોર્ડરમાં પર જ બીજી જાગૃતિ હોય જ, અમે નિમિત્ત છીએ, અમે કરતા નથી. દાદા આપની વાત સાંભળી મારે તો શાંતિ થઈ ગઈ. તો કે ના, આ ટેપ રેકોર્ડરની વાત છે, તારું પુણ્ય જાગ્યું કહેશે. અથવા કહેશે દાદા તમારી હાજરીથી આટલી બધી ઠંડક લાગે છે. ના કે ભગવાનની બાજુમાં હું બેઠો છું, મારી બાજુમાં તમે બેઠા છો એટલે ઠંડક લાગે તમને. દરેક સ્ટેજે દાદા તમે જબરજસ્ત જ્ઞાન આપ્યું. તો કે ના, વિતરાગોનું જ્ઞાન તમને આપો છો, ક્યાંય પોતે કરતા નથી. કે છે ને અમે દાઢ દુખતી હોય ને તો એ મેં તપ કર્યા કરે, કઢાવી નાખો ને મટાડી દો ને કશું નહીં. કે છે ને કપડાં ત્યાગી વેશ પણ કે અમે જે કોટ ટોપી ધોતીઓ બૂટ એ જ રહ્યું. જ્ઞાન થયા પછી ઘણા અહંકાર એટલો ખલાસ થઈ ગયો, બદલી નાખવું એ રહ્યું નહીં. કપડાં બદલવાનું અહંકાર એટલો ખલાસ થયો, ગ્રહણ અને ત્યાગનો કડાકોટો રહ્યો જ નહીં. એટલે આપણને એ જ જ્ઞાન મળ્યું છે. વ્યવસ્થિત કરતા મન વચન કાયાની તમામ ક્રિયાનો કરતા વ્યવસ્થિત છે. આપણે એ જાગૃતિ રાખવી છે દરેક પ્રસંગમાં. કરનારો કોણ? હું કોણ છું? અને ઊભું થાય તો જાગૃત રહેવું છે. આ ગર્વરસ લેનારો હું નહીં. બીજી જાગૃતિ એ પણ ગોઠવી શકાય. થોડુંક કરનારને આમાં કેવું છે, મન વચન કયા ડિસ્ચાર્જ થયા જ કરે છે. અથવા મંગળદાસ આખો ઉદય કરો, પ્રકૃતિ ડિસ્ચાર્જ છે, વ્યવસ્થિતને તામે છે. આ બધું આત્મા નિરંતર જ્ઞાતા દ્રષ્ટા છે. અને વચ્ચે પેલો બાવો અજ્ઞાનતાથી કે છે મેં કર્યું. ખરેખર એને જ્ઞાન જાગૃતિ એ રાખવાની છે. આ થઈ રહ્યું છે એને જાણનાર તે આપણું સ્વરૂપ છે. અને એ જાગૃતિ ના રહે તો બાવાને પકડવાનો કે શું કામ તમે માથે લઈને ફરો છો? આ તમે કર્યું સંડાસન શક્તિને શું માટે આટલો મોટો અહંકાર કરો છો? એટલે પ્રજ્ઞા અને બાવો અહંકાર વચ્ચે વાતચીત કરવાની અને એને કરતાપણાની માન્યતા છોડાવવાની. તો આ થોડો ઠપકો અપાય. શું મોટો પાસરા થાવ ને, એક સંજોગ કરે છે ને આ 5 જણાએ ભેગા મળીને કર્યું હોય ને તમે અમથા લોકોને કયા કરો આપણે લીધે પત્યું, બરોબર છે ને? એનો કેટલી મોટી ભૂલ કહેવાય. એટલે આમ આપણે બાવાને ચેતવણી આપવાની છે કે તમે કરતા નથી, વ્યવસ્થિત કરતા છે. એટલે આમ દરેક સ્ટેજે જ્યારે કરવા પણ ઊભું થાય તો જાગૃતિ હોય. આ કરનારો જુદો છે, હું જુદો છું. એથી આગળ તે આવું કર્યું, બગડ્યું તોય તે કર્યું, સારું કર્યું તોય અણે કર્યું. તો કે એમાંય હું કરું છું, તું કરે છે, તેવો કરે છે, એ કરતા ભાવ જાગૃતિમાં રહેવું જોઈએ. કે બધું સંજોગો કરે છે. જેમ નોકરથી ફૂટ્યું તો કે ના, નોકર નથી ફોડતો, વ્યવસ્થિત ફોડે છે. એવા સારા કાર્યો કે બગડી ગયા સંજોગો સાથ સરસ છે. હા, વ્યવહારમાં કહેવાય સરસ કર્યું, ઘણો આનંદની વાત છે. પણ અંદરખાને લક્ષમાં રહેવું જ જોઈએ કે આ કરનારો જુદો છે, પોતે શુદ્ધાત્મા જુદો છે. એટલે હું કરું છું એ ખલાસ થવું જોઈએ, તું કરે છે ને તેઓ કરે છે. જે આપણને પ્રતીતિમાં બેસાડ્યું છે કરતા કોઈ છે જ નહીં. કેવળ દર્શન આપ્યું છે. જે કંઈ પણ કરવામાં આવે તો હું કંઈ જ કરતો નથી, એ કેવળ દર્શન સુધીનો પ્રતીતિ બેસાડી છે. હવે જાગૃતિમાં આવવું છે અને અનુભવમાં આવવું છે. અનુભવમાં આપણને 300 ડિગ્રી 325 પહોંચીએ ત્યારે આપણને કહે ને કે એટલીસ્ટ જગત નિર્દોષ થાય, ઘણે ખરે અંશે કરતા કોઈ દેખાય નહીં. ગમે તેવું ખરાબ બન્યો, ગમે તેવું દુઃખ આપનારો હોય, આક્ષેપ, તોય કોઈ કરતા દેખાય નહીં. લાગે કે શુદ્ધાત્મા જુદો, આ પૂતળું આ પૂતળાને હિસાબ ચૂકતે કરે છે, હું જુદો.
આટલી અસર ના થાય એટલે આવશે કેવળ દર્શન પરિણામ પામ્યો કહેવાય. 325 પહોંચે, 345 100% કેવળ દર્શન. આ ગર્વરસ છૂટે તો કેવળ દર્શનના અંશો, અનુભવના અંશો વધતા જાય. એટલે હવે આપણો આખો ધ્યેય આખું વર્ષ આપણે ચલાવવાના છીએ કરતાપણાની સામે. હું કરું છું એ છૂટી જવું છે. અથવા તો વ્યવહાર નાટકીય બોલાય, બધા જાગૃતિ હોય જ કે આ સંજોગવશાત કર્યો. હું જમીને આવ્યો તો તે વખતે દેખાય ખાનારો આ જગ્યાએ જમ્યો, આવ્યો આ જમ્યો, આટલા વાગે પૂરું થયું. એ જાણનાર તે હું છું. કરનારો શું કરી રહ્યો છે એને જોવું, જાણવું, એ જ આપણો આત્મધર્મ છે. એટલે આ કરતાપણાની સામે જાગૃતિ રાખવાની છે. ગર્વરસ ઊભા થાય. ગર્વરસ સ્થૂળ પછી સૂક્ષ્મમાંય હોય છે કે અમે પટેલ આવું ના કરીએ, અમે વાણિયા આવું કરીએ, અમે બહેનો તો આમ નહીં, અમે તો એ સ્ત્રીપણાનો ગર્વરસ, પુરુષપણાનો ગર્વરસ, એન્જિનિયરપણાનો ગર્વરસ, પટેલપણાનો ગર્વરસ. બધા એ પ્રકાર જે સેવા કરશો તો હું તો આ જ કરો, એમાંય ગર્વરસ. એ બધાએ રસ દરેક જે જીવનની અવસ્થા ઊભી થાય છે એમાં અહંકારને ગર્વરસ ઊભો થાય એવું બને. અને એ ઊભો ન થાય એવું નહીં બને, બને જ. આ ત્યાં જાગૃતિ રહીને કે આ કરનારો વ્યવસ્થિત છે અને હું જ્ઞાતા દ્રષ્ટા છું. તો એ સૂક્ષ્મ ડખા બંધ થાય કરતાપણાના. જ્ઞાનની પ્રગતિ, જ્ઞાનની શ્રેણીઓ મંડાય. એટલે આ વર્ષનો આપણો કરતાપણાના સામે ગર્વરસ ઊભો થાય અને જ્ઞાને કરીને છેદ ઉડાડવો છે અને પોતાના જ્ઞાતા દ્રષ્ટા પદમાં આવીને જુદું રાખવું છે. ગમે તેવું સારું બન્યું તો મીઠાશ લેવાની નથી, ગમે તેવું ખરાબ બન્યું તો કડવાશ લેવાની નથી. એ કડવું ઊભું થાય તે ગર્વરસનો પ્રકાર છે, મીઠું ઊભું થાય તે ગર્વરસનો પ્રકાર છે. જેમ જેમ સાચો કરતા કોણ છે, હું કોણ છું, આ સાચો કરે છે કોણ, એ જાગૃતિ જેમ જેમ એક્ઝેક્ટનેસમાં આવતી જશે તેમ તેમ ગર્વરસ પરિણામ ખલાસ થતું જશે. જરાક મીઠાશ ઊભી થઈ, કેવું સરસ થયું, લોકો કે તમે બહુ સારું કર્યું, તમે તો બહુ સરસ સમજણ પાડી, તમે ગલગલિયા ઊભા થતાની હાથે જ ઉખેડીને ફેંકી દે કે આ તો ટેપ રેકોર્ડર બોલી દાદાની કૃપાથી છે, એના સંજોગવશાત થયું. બધું ગમે તે જ્ઞાનની એવી જ આવે ગોઠવો, કરતાપણાનો રસ છૂટતો જાય. અને આ જ જાગૃતિ આપણને કહે ને કે કરતાપણું, ભોગતાપણું છૂટ્યું, જ્ઞાતાપણું, દ્રષ્ટાપણું વધતું જાય અને 345 ડિગ્રીએ અનુભવના લેવલે પહોંચાડશે આપણને. આ જ જાગૃતિ. સરસ નિશ્ચય કરીએ કે આ કરતાપણાના સામે જાગૃતિ રહેવી જોઈએ. અને દિવસમાં પછી અડધો દિવસ પતે, બપોરે ટાઈમ હોય તો ચેક કરો, રાત્રે સૂતા પહેલાં ચેક કરો ક્યાં ક્યાં રસ લેવાયા છે. પાછું છેદ ઉડાડતા જાઓ. સાયન્ટિફિકલી જુદું, ટેકનિકલી ભાગાકાર. કોણે કર્યું એ સેટ કરો. અને ફરી બીજી વખત કંઈ પણ આવું બને તો આપણી પાસે એટલું બધી જ્ઞાનની જાગૃતિ રહેવી જોઈએ, કઈ રીતે આ બની રહ્યું છે, કર્યું કોણે અને આપણે કોણ. તો જ આ રસ ખલાસ થતાં થતાં જ્ઞાન દશામાં આગળ વધારશે.